નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ ને જય માતાજી. મિત્રો, તમે જોઈ શકો છો આજે આપણે સુરતની અંદર ધોધમાર વરસાદ ચાલુ છે અને એ દરમિયાન એવું નક્કી કર્યું કે આજે આપણે લોસો ખાવો છે અને એ પાછો સુરતનો ફેમસ લોસો. તો જો આ લોસો તૈયાર થઈ રહ્યો છે અત્યારે. જો આ એનું મિશ્રણ તૈયાર થાય છે અને મિત્રો આને લગભગ એક દિવસ અગાઉ દાળ પલાળવાની હોય છે અને પછી ત્યારબાદ લોસો તૈયાર કરવામાં આવે છે. અને જો અત્યારે એક થાળી ચડી ગઈ, આ બીજી થાળી જો. હવે આપણે જોઈ લેવી સડી છે કે નથી સડી. જો નીચે ઘાસી લાગે છે. હાલો ફરીવાર મૂકી દઈએ. અને ટેસ્ટની તો વાત પૂછોમાં, અગાઉ 7-8 થાળી તો દાબી ગયા છીએ અને હવે પછી જો આ આપણી થાળીમાં આવે છે, તૈયાર થાય છે. જો 1 2 હજી એક નાખી દો. વાહ ભાઈ વાહ, 3. કાંઈ ઘટે નહીં હો સ્વાદની અંદર. નહીં હવે રહેવા દો, નાખી દો ને હાલશે. એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. હવે એની ઉપર આવશે મિત્રો આ મસાલો આવશે, બરાબર. એનો સ્પેશિયલ મસાલો આવે. હવે એ ઘરે જ બનાવેલો છે, ક્યાંય આપણે ક્યાંય બહારથી લાવ્યા નથી. હવે એની ઉપર આપણે ઘરની સિંગ છે ને, એનું તેલ છે, સિંગ તેલ, બરાબર, ઓર્ગેનિક તેલ. અને મસાલો, સિંગ તેલ, હજી કંઈક થોડી ઘણી વસ્તુ આવશે. એમાં આ જો સેવ, એ આપણે ઘરની સેવ, સીણા ઢોરે વાવ્યા હતા એની. આપણે ઢોરે વંડા છે ને, સીણા વાવ્યા હતા એની. આ ચટણી, બરાબર. ચટણી એ ફુદીનો, પછી મરચું ને